કોડીનાર તાલુકા પંચાયતને લઈને ગરમાયું રાજકારણ। કોડીનાર તાલુકા પંચાયત કબજે કરવા ભાજપ કોંગ્રેસનો હાઈ વોલ્ટેજ ડ્રામા। ભાજપના એક સભ્યનું અપહરણ થયાનો આરોપ। કોડીનારના ઉદ્યોગપતિ મનોજ મોરી ઉપર આરોપ લાગ્યો। ઉદ્યોગપતિ મનોજ મોરીના પત્નીનો વિડીયો પણ વાયરલ થયો। મનોજ મોરીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લવાયા। મનોજ મોરીને પોલીસ સ્ટેશન લવાતા કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે। કોડીનાર પોલીસ સ્ટેશને ચૂંટાયેલા સભ્યોના ધાડા જોવા મળ્યા। દ્વારકા પોલીસે ખોટી રીતે નિવેદન નોંધ્યાનો કોંગ્રેસનો આરોપ। કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા પોલીસ સ્ટેશન। કોડીનાર પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। કોંગ્રેસના સભ્યોને દ્વારકાની હોટલમાં રાખવામાં આવ્યા। હું દક્ષાબેન મનોજભાઈ મોરી, મારા ઘરવાળા કાલે સમૂહ લગ્નમાં આવ્યા હતા ને અહીંયાથી નીકળ્યા તો 9 વાગે એની દ્વારકા એસપીએ ધરપકડ કરેલી છે। તો અમને કોઈ પણ વસ્તુની ખબર નથી કે કાંઈ પણ એનો ગુનો નથી, તો કેવી રીતે ધરપકડ કરી છે એની, શું કામ ધરપકડ કરી છે? અને અમને કોઈ કોન્ટેક જ નથી, એનો નંબર ફોન પણ લાગતો નથી અને એનો કોઈ કોન્ટેક જ નથી। મારા ઘરવાળાને કંઈ પણ થશે તો એ દ્વારકા એસપી અને પોલીસ ટીમનું એના ઉપર જ ગુનો આવશે અને અમને શંકા છે કે આ બધું દીનુ બોઘા સોલંકીએ જ કરાવેલું છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા અર્જુન આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। અર્જુન, જે આરોપ લાગી રહ્યા છે ભાજપના એક સભ્યનું અપહરણ થયું છે તે પ્રકારનો આરોપ છે અને જે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે તેને લઈને વધુ શું વિગતો? ચોક્કસ જો વાત કરવામાં આવે તો જ્યાંથી તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ આવ્યું છે ત્યારથી કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખેંચતાણ છે તે કોડીનાર તાલુકા પંચાયતને લઈને યોજાઈ રહી છે, જેમાં કોંગ્રેસ તાલુકા પંચાયતમાં 12 સભ્યો છે તે વિજય થયા હતા, જ્યારે ભાજપના 11 સભ્યો છે તે વિજય થયા હતા। જેમાં કોંગ્રેસને સત્તા મેળવવા માટે એક સભ્યની જરૂર છે, જ્યારે ભાજપને 2 સભ્યોની જરૂર છે। ત્યારે છેલ્લા ઘણા સમયથી જે કોડીનારનું રાજકારણ છે તે ગરમાયું છે, કારણ કે જે તોડફોડની રાજનીતિ છે તે કોડીનારની અંદર જોવા મળી છે। આજે જે માહિતી સામે આવી રહી છે તે પ્રમાણે જે કોડીનારના પ્રતિષ્ઠિત અને બિઝનેસમેન મનોજ મોરી છે તેઓની ઉપર ભાજપે આરોપ લગાવ્યા છે કે તેણે જે ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય છે તેનું અપહરણ કર્યું છે। હાલ તો જે મનોજ મોરી છે તેને કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા છે અને પોલીસે તેના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે રીતે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા તમામ જે ચૂંટાયેલા સભ્યો છે તે દ્વારકા પોલીસે ખોટી રીતે નિવેદન નોંધ્યાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા અને કોડીનાર પોલીસ સ્ટેશનની બહાર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ બારડ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। પિન્ટુભાઈ, શું છે આખો ઘટનાક્રમ અને મોટી સંખ્યામાં જે સભ્યો છે ચૂંટાયેલા તે કેમ પોલીસ સ્ટેશન પહોંચ્યા? આ જે અપહરણની જે ફરિયાદ છે એ પાયાવિહોણી છે। બિલકુલ આ એક પૂર્વ આયોજિત બીજેપીનું કાવતરું છે। આ જે 12 ઉમેદવારો છે એમનું મોરલ તોડવા અને બીજે કોંગ્રેસ પાર્ટીના જે જવાબદાર આગેવાનો છે આગામી થોડા દિવસોમાં તાલુકા પંચાયતના ત્યારે બહુમતી તરફ જઈ રહી છે કોંગ્રેસ, એટલે એમને હેનકેન પ્રકારે રોકવા માટે થઈ અને આવા હથકંડા અપનાવવામાં આવ્યા છે। તો પણ પિન્ટુભાઈ, પછી કેમ અપહરણ કેમ થયું છે, શું થયું છે તેને લઈને શું વાતો સામે આવી રહી છે? હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું, આ વાત ફરી પાછો કહું છું, તદ્દન ન્યાયવિહોણી છે। મનોજભાઈ મોરી જેમની ઉપર આક્ષેપો થયા છે અપહરણના, એમને ગઈકાલે એમનું વતન કોડીનારથી એમના ઘરે દ્વારકા જતા હતા। એમને રાત્રે 9 વાગે દ્વારકાથી 2 કિલોમીટર આગળ કોર્ડન કરી એમને પૂછવામાં આવ્યું કે આપ ક્યાંથી આવો છો? તો કે કોડીનારથી આવું છું। અને શું નામ છે? તો ભાઈ મનોજભાઈ મારું નામ છે। એટલે એમને એમની ગાડીમાં 2 કોન્સ્ટેબલ બળજબરીપૂર્વક બેસી દેવામાં આવ્યા અને એમના ફોનો બોનો બધા બળજબરીપૂર્વક જપ્ત કરી લેવામાં આવ્યા અને રાત્રે 9 થી સવારના 8 વાગ્યા સુધી એમને દ્વારકા LCB SOG પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યા, કોઈ પણ જાણ કર્યા વગર, કોઈ પણ તથ્ય વગર।
ત્યારબાદ સવારના 8:30 વાગે કોડીનાર પોલીસ સ્ટેશનના એલસીબીના અને ડી સ્ટાફના માણસ કોન્સ્ટેબલોને સુપરત કરવામાં આવ્યા છે. હું ફરી આપના માધ્યમથી કહેવા માંગુ છું, આ જે ફરિયાદ જે છે એ તદ્દન ઉપજાવી કાઢેલી છે. તો પછી જે ભાજપના સભ્ય જેમના અપહરણની વાત છે એ કોણ છે? એમનું ક્યાં અપહરણ થયું છે? શું થયું છે? એ તો ભાજપ જાણે. આપના માધ્યમથી કહેવા માંગુ છું, એ મોટી ફાફણીના જે ભાઈ પ્રવીણભાઈ રામ કરીને જે છે, જેમણે આક્ષેપ કર્યા છે મનોજભાઈ મોરી ઉપર, એમની કોલ ડિટેલ કાઢવામાં આવે. એમની સાથે કોણ કોણ છેલ્લા 2 દિવસમાં સંપર્કમાં હતા, એમની કોલ ડિટેલ નીકળે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. જી આભાર પિન્ટુભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે રીતે આ રાજકારણ ગરમાયું છે, કોડીનાર તાલુકા પંચાયતને લઈને રાજકારણ ગરમાયું અને તાલુકા પંચાયત કબજે કરવા માટે આ હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો છે.